રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ધોળા દિવસે સનસનીખેજ લૂંટની ઘટના છે તે પ્રકાશમાં આવી છે। હાલ જે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા જે પ્રાઇમ એન્ટરપ્રાઇઝ નામના કે જ્યાં જૂના આંગડિયા પેઢી જે પેઢી છે તેની અંદર અત્યારે ધોળા દિવસે 19 લાખ રૂપિયાની જે રકમની જે લૂંટ થઈ હોવાનું જે પ્રકાશમાં આવ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાલ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસ તેમજ જે રાજકોટ શહેર પોલીસની જે મહત્વની બ્રાન્ચ તેમજ જે બી ડિવિઝન જે પોલીસ છે તે અત્યારે ઘટના સ્થળ પર આવી પહોંચી છે અને હાલ અત્યારે જે રીતે આખી જે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેને અત્યારે જે તાક છે તે પોલીસ દ્વારા અંદર અત્યારે મેળવવામાં આવી રહ્યો છે। સામાકાંઠા વિસ્તારમાં પટેલવાડીની બાજુમાં આવેલા પ્રાઇમ આંગડિયા પેઢીમાં બંદૂક લઈને આવેલા બે શખ્સોએ થેલો લઈ અને જે પૈસાની જે 19 લાખ રૂપિયા છે તેની અત્યારે લઈને અત્યારે રફુચક્કર થયા છે। જ્યારે જૂના આંગડિયા પેઢીની જે આ દુકાન છે તેની અંદર અત્યારે લૂંટ થતા અત્યારે સમગ્ર રાજકોટની અંદર જે ચકચાર મચી છે। જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અત્યારે જે રીતે વાત કરવામાં આવે કે કઈ રીતે આખી આ ઘટના બની હતી, જે બે જેટલા જે લોકો આવ્યા હતા તે પણ અત્યારે જે આ આંગડિયા પેઢીની જે સીસીટીવી કેમેરા છે તેની અંદર અત્યારે કેદ થયા છે। પોલીસે અલગ અલગ જે ચક્રો ગતિમાન કરીને અત્યારે આરોપીઓને દબોચવા માટેનું જે કહી શકાય કે જે પગેરું છે તે મેળવી રહી છે। જે રીતે આરોપીઓ ફરાર થઈ ચૂક્યા છે ત્યારે અત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની જે રીતે વાત કરવામાં આવે તે અત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે અત્યારે આરોપીઓનું પગેરું મેળવવા માટે પોલીસે જે અત્યારે કહી શકાય કે દોડધામ મચાવી છે। સાથે સાથે અત્યારે જે અહીંયા લૂંટની જે થોડા દિવસે જે ઘટના બનતાની સાથે જ અત્યારે આસપાસના જે વિસ્તારો છે તેની અંદર અત્યારે કહી શકાય કે ભયનો માહોલ સર્જાયો છે। જે બંદૂક લઈને જે બે શખ્સો આવ્યા હતા અને થોડા દિવસે અત્યારે જે લૂંટ ચલાવી હતી ત્યારબાદ જે લૂંટ ચલાવીને જે લૂંટારુઓ છે તે ફરાર થઈ ચૂક્યા છે। ત્યારે અત્યારે ડીસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે આ લૂંટની ઘટનાનો તાગ છે તે મેળવી રહી છે। આવતા દિવસોની અંદર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે યુવરાજ ચૌહાણ, ગુલછાપ ડિજિટલ, રાજકોટ।